નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિર્ણાયકના સમાચાર. ભાવનગર ખાતે કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ આજરોજ સવારે શહેરના જશુનાથ સર્કલ ખાતે યોજાયો હતો. તેમજ ડોનેટ ફોર દેશ અભિયાન અંતર્ગત ફંડ એકત્ર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાવનગર શહેરના તમામ આગેવાનો, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશભાઈ, આજે ડોનેટ ફોર દેશ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો છે. આજે કોંગ્રેસ પક્ષનો 139મો સ્થાપના દિવસ છે. સમગ્ર ભારત દેશમાં કોંગ્રેસ પરિવાર આજે ઉજવણી કરવાની છે અને એ નિમિત્તે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ વતી ડોનેટ ફોર દેશ એટલે કે ડાયરેક્ટ જે લોકો ફંડ આપશે એ કોંગ્રેસ પક્ષમાં દેશ માટે વાપરવામાં આવશે, ફંડ માટે વાપરવામાં આવશે અને એટલા માટે જ આજે શહેર સમગ્ર ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ટીમ આજે આવી છે અને સ્થાપના દિવસની પણ ઉજવણી કરવાના છે. પ્રકાશભાઈ, જે ફંડ આવશે તે કેવી રીતના કયા કાર્યોમાં વપરાશે? આજે પાર્ટી માટે પાર્ટીમાં જ જમા થશે ડાયરેક્ટ અને એનું પ્રમાણપત્ર પણ આપશે અને ડાયરેક્ટ હું તમને કહું કોઈ ફંડની પહોંચ આપવામાં આવશે નહીં, પણ ડાયરેક્ટ એના ખાતામાં જમા થશે, જે આપનાર વ્યક્તિના મોબાઈલમાંથી પણ થઈ શકે છે અને એ પૈસા જે ફંડ આવશે એ કોંગ્રેસ માટે પણ વાપરવામાં આવશે.